અમદાવાદમાં આઈઆઈએમ રોડ પર રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા એક યુવક પર ખંડણી ન આપતા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ અસામાજિક તત્વોને પોલીસનું બળ હોય તે રીતે પોલીસની બોલેરો સાથે હુમલો કર્યો હોવાનો આરોપ મુકાયો છે। આ અંગેની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। ફરિયાદી પ્રતિપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અસામાજિક તત્વો દ્વારા ખંડણી ન આપતા તેની પર ગત રાત્રે પોલીસની બોલેરોમાં તીક્ષ્ણ હથિયાર લઈને આવેલા અસામાજિક તત્વો સાથે બે પોલીસ કોન્સ્ટેબલે હુમલો કર્યો હતો। આ અંગે પોલીસ બંને કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। આઈએમ ઉપર બેસું છું અને આઈએમ ઉપર સુરજ ભરવાડને એના સાગરીતો અમારી જોડે ખંડણી માંગવા આવ્યા। કોઈ 50,000 રૂપિયા તમારે દેવા પડશે, નહીં દો તો તમને શાંતિ માન નાખશું અને ના દીધા એમને અને મને તલવારો હાથ ઉપર મારી છે। આઈએમ રોડ ઉપર ચાની કેટલી છે કોઈ એ ચાની કેટલી ઉપર કઈ મગજમારી થયેલી છે અને આજે છોકરાઓ જેને વાગ્યું છે એમને એવું થયું છે કે અત્યારે તેમને માર મારવા પોલીસના માણસો પણ ઇન્વોલ્વ છે એવું એમની ફરિયાદ રજૂઆત છે। આગળ કાયદેસર જ તપાસ કરવામાં આવશે, કેમ કે પોલીસવાળા હોય કે જે કોઈ તપાસ તો કાયદેસર જ થશે।